વિદ્યાર્થી મિત્રો મુશ્કેલ 2020 2022 અને 2024 બોર્ડમાં 2024 એમસીક્યુ પૂછેલું છે. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. આજે આપણે સોલ્વ કરીશું કે નીચેની પ્રક્રિયામાં મળતી નિપજનું બંધારણ આપો. આપણે આ બંધારણ આપેલું છે, અહીંયા NaBH4 આપેલું છે અને એનું બંધારણ શું મળે છે તે આપણે સોલ્વ કરવાનું છે. તો NaBH4 આપેલું છે, શું છે? એ રિડક્શન છે થશે. NaBH4 આપેલું છે તો રિડક્શન થશે. જો અહીંયા આપણે કીટોન સલ્ફેટ રિડક્શન કરવાનું છે કે COO- રિડક્શન કરવાનું છે એ આપણે ખબર હોવી જોઈએ. તો આપણે અહીં રિડક્શન થશે તો કીટોન સલ્ફેટ છે એનું રિડક્શન થશે. તો જો સાયક્લોહેક્સેન ઉપર તમને C++O આપેલું છે, કાર્બોનિલ સમૂહ છે એટલે કીટોન સમૂહ આવેલું છે. તો જોઈએ આપણે રિડક્શન થશે તો પહેલા ઓપ્શનમાં શું આવશે કે અહીંયા રિડક્શન કરવાનું છે એટલે એક હાઇડ્રોજન અહીંયા ને એક હાઇડ્રોજન અહીંયા આપવાનું છે આપણે. તો ઉપર OH આવી જશે. બેન્ઝીન પર શું સાયક્લોહેક્સેન પર શું આવશે? OH આવશે. તો જો અહીંયા સાયક્લોહેક્સેન પર ડબલ બોન્ડ O છે એટલે કીટોન સમૂહ જ આપેલું છે, પણ એ લોકો અહીંયા આગળ કરેલું છે COO- આપેલું નથી. એટલે આ ઓપ્શન તો આપણે આવવાનો જ નથી. ઓપ્શન એ તો આવે નહીં. તો જોવાનું કે જે સાયક્લોહેક્સેન પર ડબલ બોન્ડ O આપેલો હોય કીટોન સમૂહ એવો હોય એ આપણા ઓપ્શન આવે જ નહીં. તો ઓપ્શન 1 અને 2 A અને B તો આવે છે. હવે ઓપ્શન આ બેમાંથી એક જ આવશે, C અને D. જો ઓપ્શન MCQ આપેલા હોય એટલે 50% MCQ તો ખોટા જ આપેલા હોય જે આપણે ખબર પડી જોઈએ. હવે જો ઓપ્શન સી માં જુઓ કે અહીંયા ડબલ બોન્ડ O આપેલો છે તો રિડક્શન થશે. NaBH4 એટલે કે શું થાય? રિડક્શન થાય. શું થાય? રિડક્શન થાય. રિડક્શન થાય એટલે કે હાઇડ્રોજન ઉમેરાય. શું ઉમેરાય? હાઇડ્રોજન ઉમેરાય. જરૂરી નથી કે હાઇડ્રોજન ઉમેરાય તો જ રિડક્શન થાય. બરાબર? ઓક્સિજન દૂર થયું તો પણ રિડક્શન થયું કહેવાય. એટલે મતલબ કે આપણે એક રિડક્શન હાઇડ્રોજન ઉમેરાશે. એક હાઇડ્રોજન આ કાર્બન પર જશે, એક હાઇડ્રોજન આના પર જશે. એટલે બેન્ઝીન ઉપર સાયક્લોહેક્સેન ઉપર COO આવી જશે, H આવશે. તો જોઈએ અહીંયા રિડક્શન શું થવાનું છે? અહીંયા તો કોઈ ચેન્જ થવા નહીં. એક આ ઓપ્શન છે. ઓપ્શન ડી માં આપેલું છે કે જો અહીંયા બી રિડક્શન કર્યું, અહીંયા પણ રિડક્શન કર્યું તો આપણો આ ઓપ્શન ખોટો છે. એની માટે આપણો ઓપ્શન સાચો છે, સી ઓપ્શન સાચો છે. બરાબર? તો અહીંમાંથી એક યાદ રાખવાની થિયરી કે કીટોન સંયોજન આપેલું હોય એનું રિડક્શન થાય તો હંમેશા દ્વિતીયક આલ્કોહોલ જ બનશે. યાદ રાખી લેજો અહીંયા આપણે કે કીટોન સંયોજનનું રિડક્શન થાય આપણા, બરાબર? તો અહીંયા આગળ જુઓ નોટ લખી રાખજો કે કીટોનના રિડક્શનથી હંમેશા 2 ડિગ્રી આલ્કોહોલ જ મળે. શું મળે? 2 ડિગ્રી આલ્કોહોલ જ મળશે. ઓકે, ચાલો તો ઓપ્શન આવશે, સી ઓપ્શન આવશે. હવે જો મુશ્કેલ 2017 માં MCQ પૂછેલો છે કે ક્રોમિક એસિડ વડે ફિનોલનું રિડક્શન થઈ મળતી નિપજનું આઈયુપીએસી નામ શું છે? તો એની માટે આપણે રિડક્શન કરવાની પ્રક્રિયા આવી છે કે ફિનોલનું રિડક્શન કરવું છે. શાનું રિડક્શન કરવું છે? ફિનોલનું રિડક્શન. તો આપણે આગળ સોલ્યુશન કરીએ. સોલ્યુશન ફિનોલ સંયોજન કોને કહેવાશે કે બેન્ઝીન ઉપર OH આપેલા હોય. બેન્ઝીન ઉપર શું આપેલા હોય? OH. તો એને કહેવાશે ફિનોલ. શું કહેવાશે? ફિનોલ કહેવાશે. કે એનું ક્રોમિક એસિડ વડે રિડક્શન કરવાનું છે. જો ક્રોમિક એસિડ વડે રિડક્શન કરીશું એટલે આપણે યાદ રાખીએ ત્યાં Na2Cr2O7 H2SO4. બરાબર? આની હાજરીમાં આપણે રિડક્શન કરીએ તો શું બનશે? શું બનશે? ડબલ બોન્ડ આ બતાવવાનો સંયોજન બનશે અને કહીશું આનું આપણે આઈયુપીએસી આપેલું હોવું જોઈએ. જો પેલાનો નંબરિંગ કરીએ, યાદ નંબરિંગ કહીશું 1 2 3 4 5 6 આ તમારું નંબરિંગ થઈ ગયું. હવે કીટોન એટલે 1 રાખશે તો સાયક્લોહેક્સા 2,4 ડાઇન એટલે કે 2 અને 4 પર ડાઇન. તો 2 અને 4 પર ડાઇન, 2 અને 5 પર ડાઇન છે. શું આપેલા છે? 2 અને 4 પર ડાઇન આપેલા છે, ઇન આપેલા છે અને 1 અને 4 પર ઓન આપેલા છે. 2 અને 5 પર ડાઇન આપેલા છે, 1 અને 4 પર ઓન આપેલા છે. કીટોન સંયોજન. તો જો આનું નામ થાય તમારું તો સાયક્લોહેક્સા. જો બેન્ઝીન રિંગ હોય આ બેન્ઝીન કહેવાય, પણ અહીંયા આગળ રિંગ નથી. બરાબર? તો સાયક્લોહેક્સા 4 માં આપેલા છે તો સાહેબ 4 ઓપ્શન આવશે નહીં. 2 અને 4 સોરી 2 અને 5 પર ડાઇન આપેલા છે. શું આપેલા છે? 2 અને 5 પર ડબલ બોન્ડ આપેલા છે. તો અહીંયા લખે સાયક્લોહેક્સા. હવે જો બીજા અને પાંચમા પર ઇન આપેલા છે તો 2 અને 5 પર ઇન આપેલા છે. બે વાર આપેલા હોય તો ડાઈ. બરાબર? તો અહીંયા જુઓ અહીંયા 2 અને 5 તો અહીંયા 2 અને 4 આપેલા છે. તો 2 અને 5 વાળા બે ઓપ્શન તો આપણે આ બે ઓપ્શન કાઢી કાઢીએ છીએ. બરાબર? થોડુંક MCQ માં હિન્ટ મળી જાય તો બે ઓપ્શન આ બની જશે. હવે જુઓ 2 અને 5 2 અને 5 પર ડાઈ છે તો કે 2 અને 5 પર ડાઈ છે તો કે બંનેમાં છે. 1 અને 4 પર એટલે બે વાર આપેલા છે કીટોન છે કે ઓન લાગશે. તો 2 5
2,4 ડાયોન, ડાઈ પ્લસ ઓન તો ડાયોન થાય. તો ઓપ્શન આ નીકળી જશે, ઓપ્શન ડી આવશે તમારો. કેમ? કે જો અહીંયા ઓલ કીધેલું છે તો અહીંયા આગળ આલ્કોહોલ હોય. શું હશે? આલ્કોહોલ. અને ઓન આપેલું હોય તો કીટોન સંયોજન હોય. શું હોય? કીટોન હોય. તો આ કીટોન સંયોજન છે એટલે નામ આવશે સાયક્લોહેક્સા 2,5 ડાઈ 1,4 ડાયોન. મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્રોને શેર કરો.